અમદાવાદ શહેર ભારતનું પ્રથમ હેરિટેજ સિટી છે. સાબરમતી રિવરફ્રન્ટ, BRTS જનમાર્ગ પ્રોજેક્ટ, મેટ્રો ટ્રેન, અટલ ફૂટઓવર બ્રિજ વગેરે જેવા સફળ શહેરીકરણના પ્રોજેક્ટ્સની સાથે સાથે અમદાવાદમાં જૂની પોળ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ એવી જૂની ઇમારતો પણ અડીખમ ઊભી છે. BRTS બસ પ્રોજેક્ટ હેઠળ 350 ઇલેક્ટ્રિક બસો આજે 16 રૂટ્સ પર દોડી રહી છે. પ્રતિદિન આશરે 1.5 લાખ મુસાફરો તેનો લાભ લઈ રહ્યા છે. ગ્રીન મોબિલિટી અંતર્ગત 200 ઇલેક્ટ્રિક બસ પણ મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવી રહી છે. પેરા શહેરમાં વિવિધ માર્ગો ઉપર 7,000 જેટલા CCTVનું વિશાળ નેટવર્ક શહેરને સુરક્ષિત બનાવવા ઊભું કરાયું છે. રાજ્યના શહેરીકરણ અને આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને G20 હેઠળની શહેરોના વિકાસ અને આયોજન માટેની અર્બન 20 બેઠકો ફક્ત ગુજરાતમાં જ અમદાવાદ શહેર ખાતે આયોજિત કરવામાં આવી હતી. 11.5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ, આઇકોનિક અટલ બ્રિજ, ફ્લાવર શો અને પાછલા વર્ષોમાં ટ્રાફિકની સરળતા માટે બનાવાયેલા 32 ઓવર બ્રિજ શહેરની શાન બન્યા છે. રેલવે ઓવર બ્રિજની સંખ્યા 29 થઈ છે તો અંડરપાસ બનાવીને પણ ટ્રાફિકની સરળતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પેરા શહેરની આગવી ઓળખ એવા કાંકરિયા લેકમાં એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની મનોરંજન સવલતો પ્રમુખ આકર્ષણ બની છે તો પોળો હેરિટેજ ઇમારતોની પણ જાળવણી કરાઈ રહી છે. જેના પરિણામે અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું